સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અમિતભાઈ શાહે કરેલા પર્દાફાશ બાદ પણ ન અટકી અધિકારીઓની નફટાઈ। અધિકારીઓએ સંકલન સમિતિની બેઠકમાં પર્દાફાશ કર્યાની માહિતી કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ લીક કરી અને વાતને માફિયાઓ સુધી પહોંચાડી। તો પર્દાફાશની જાણકારી મળતા જ વેપારીઓ રાતના અંધારામાં જ ગેરકાયદેસર દુકાનમાં રાખેલો માલ સામાન ખાલી કરવા લાગ્યા। નફટાઈ ત્યાં સુધીની કે ગુજરાતમાં રહેવા છતાં કેટલાક વેપારીઓ બોલવા લાગ્યા કે અમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી। રાતોરાત દુકાનો ખાલી કરવાનું શું કારણ? એએમસીના કોઈ અધિકારીઓ મારાથી મેં પૂછ્યું, મને ખબર નહીં પડતી, મને ગુજરાતી બી નહીં આવડતી। આપણે એક અન્ય લોકો સાથે વાત કરીશું। દુકાનના માલિકની તો શાળામાં શોપિંગ સેન્ટર બની ગયું। અલગ અલગ દ્રશ્યો, વેપારીઓની દોડધામ જોવા મળી રહી છે। જેવી જ ખબર પડી આ વાતની, વેપારીઓએ પોતાનો સામાન ત્યાંથી ખસેડતા જોવા મળ્યા। ટેમ્પોમાં સામાન ભરી અને ત્યાંથી નીકળતા જોવા મળ્યા। ગેરકાયદેસર દુકાનોના શટર રાતોરાત બંધ કરી દેવામાં આવ્યા। શાળાની અંદર શોપિંગ સેન્ટર ઊભું કરી દેવાયું અને જેવી આ વાતની જાણ થઈ ત્યારે વેપારીઓએ દોડધામ શરૂ કરી દીધી। જોઈ શકાય છે અલગ અલગ દ્રશ્યો, કેવી રીતે આ વેપારીઓ જેમની અહીં દુકાન હતી તેઓ રાતોરાત પોતાનો માલ સામાન અહીંથી ભરી અને ભાગવા લાગ્યા। જ્યારે આ વેપારીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં રહેતા હોવા છતાં પણ કહી રહ્યા છે કે તેમને ગુજરાતી ભાષા નથી આવડતી। શાળાની અંદર શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું, ત્યાં દુકાનો ચાલુ થઈ ગઈ, આટલો બધો માલ સામાન ત્યાં આગળ રાખી દેવામાં આવ્યો હતો અને જ્યારે આ વાત બહાર આવી ત્યારે રાતોરાત વેપારીઓએ દોડધામ શરૂ કરી અને આ રીતે માલ સામાન દુકાનમાંથી ખાલી કરવામાં આવ્યો। તો સરકારી શાળામાં શોપિંગ સેન્ટર સલીમ ખાન જુમ્મા ખાન નામના વેપારી ઉભા કર્યાનો સ્થાનિક વેપારીએ પર્દાફાશ કર્યો। એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સ્થાનિક વેપારીઓએ દાવો કર્યો કે માત્ર 3 અને 4 નંબરની શાળામાં જ ગેરકાયદેસર શોપિંગ સેન્ટર ઊભું કરાયું। સ્કૂલ બહુ જૂની છે અમારી સાહેબ, આ લગભગ 50 વર્ષ પહેલાંની સ્કૂલ છે, બરાબર। અને આ 12 વર્ષ પહેલાં દુકાનો આ સ્કૂલ તોડી નાખી, એના પછી 7-8 વર્ષથી આ દુકાનો બનાવી દીધી છે સલીમ ખાન જુમ્મા ખાને, બરાબર છે। એની અંદર આ કોઈ ટ્રસ્ટી નથી કે આ માણસનો કોઈ લેવો દેવો નથી, બરાબર છે। આ એક ગુંડા તત્વ છે, મતલબ એને કે બરાબર, રીટા ગુનેગાર માણસ છે, આનો કોઈ લેવો નથી, આ ખોટું ભાડું ખાય છે આનું, બરાબર। આ દુકાનોનું ભાડું અત્યારે હાલમાં 10,000 રૂપિયા ચાલે છે, બનાવી ત્યારે 8,000 રૂપિયા હતું, બરાબર છે। અને લગભગ આ 10 દુકાનો છે, 10 દુકાનો છે આની અંદર। આવી જાય અહીંયા પાછળ બી અમારી જગ્યા પડી, એ બી સ્કૂલની જગ્યા છે, બરાબર છે। એ ઉર્દુ શાળા નંબર 9-10 છે, આ 3-4 છે। આ 9-10માં આ સલીમ ખાન જુમ્મા ખાનનો બી કબજો છે અને આખા અમારે જે ભાડવા છે અમે આ મસ્જિદના મકાનોમાં જેટલા અમે ભાડવા છે, બરાબર છે, એની અંદર પણ આની નજર છે કે આ જમીન અમારે મકાન ખાલી કરાવી લેવા છે, આ મકાનો ઉપર કબજો કરી લેવા છે આને।